આજે આખું દેશ જ્યારે આઈપીએલ ફાઇનલના મહારોમાંચમાં ડૂબેલું છે ત્યારે અમદાવાદના સ્ટેડિયમમાંથી ક્રિકેટ મેચ સિવાયની એક એવી ઘટના સામે આવી છે જેણે લોકોના દિલ જીતી લીધા છે. આઈપીએલ ફાઇનલને લઈને સ્ટેડિયમમાં ચારે તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હતો. આ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગાયકવાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજી દીપાજી પણ સ્ટેડિયમમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. મેચ શરૂ થવાની તૈયારીમાં હતી અને હજારોની ભીડ સ્ટેડિયમ તરફ વધી રહી હતી. આ ભીડ વચ્ચે હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજીની નજર એક દિવ્યાંગ ક્રિકેટ પ્રેમી પર પડી, જેઓ પોતે ચાલી શકે તેમ ન હોવાથી સ્ટેડિયમની સીડીઓ ચઢવામાં અને પોતાની સીટ સુધી પહોંચવામાં લાચાર દેખાતા હતા. આ મુશ્કેલી જોઈને હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજીએ ક્ષણનો પણ વિલંબ ન કર્યો. કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે તેમણે પોતાની સંવેદનશીલતા બતાવી. વિષ્ણુજીએ એ દિવ્યાંગ ચાહકને પોતાના હાથોમાં સુરક્ષિત રીતે ઊંચકી લીધા અને ભીડ વચ્ચેથી રસ્તો કરીને તેમની સીટ સુધી પહોંચાડ્યા. એક પોલીસકર્મી તરીકે કડક ફરજ બજાવવાની સાથે તેમણે જે સહેજતાથી આ દિવ્યાંગ ભાઈની મદદ કરી તે દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો પણ ભાવુક થઈ ગયા હતા. આ બાબતે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો.